આ લોકો કેમ ગિરનાર પર્વત ઉપર નથી જવા દેતા? સવારે ચા પીધી, ગાંઠિયા ખાધા અને જોયું તો ગિરનાર પર્વત ટુરિસ્ટ માટે બંધ છે, કારણ કે ત્યાં ચાલી રહી છે સ્ટેટ લેવલની કોમ્પિટિશન. 11 વાગ્યા પછી ભવનાથ મંદિરથી ચાલતા ચાલતા તળેટી પહોંચ્યો અને મેં ટ્રેકિંગ સ્ટાર્ટ કર્યું. ગિરનાર પર્વત માટે બહુ ઓછી પબ્લિક હતી. ટ્રેકિંગમાં આગળ વધતા લીંબુ પાણી પીધું, થોડા સમય પછી શેરડીનો રસ પીધો અને આવી રીતે 4000 પગથિયાએ હું પહોંચી ગયો જૈન મંદિર. ત્યાં પાણીની પરબ હતી અને એના પછી પહોંચી ગયો અંબાજી મંદિર અને ગિરનાર પર્વત જે સુંદર લાગી રહ્યો હતો. ત્યાંથી અગેન ટ્રેકિંગ સ્ટાર્ટ કરીને ગુરુ ગોરખનાથના મંદિરે ગયો અને ત્યાંથી દત્ત મંદિરના પહાડનો જે અદ્ભુત નજારો જોવા મળ્યો. પછી ડાઉન ટ્રેકિંગ કર્યું અને આ જે ગેટ છે ત્યાંના લેફ્ટ સાઈડથી ઉપર ગયો. નેચરલ એસીની હવા એન્જોય કરી, દત્ત મંદિરમાં દર્શન કર્યા. પછી રિટર્ન આવીને ગેટની રાઈટ સાઈડ પ્રસાદ માટે ગયા. પાછા આવી ગયા સૌથી હાઈએસ્ટ પીક. ત્યાંથી દત્ત મંદિરના પહાડ સાથે ફોટોગ્રાફી કરી અને અંબાજી મંદિરથી સનસેટનો ખૂબસૂરત નજારો પણ જોયો. ડાઉન ટ્રેકિંગ સ્ટાર્ટ કર્યું અને 7, 7:30 સુધી હું નીચે આવી ગયો તળેટી. પછી ફ્રેશ થઈને ભૂખ લાગી હતી તો હું એક જગ્યાએ ગયો, ઢોસા ખાધા. મૈસૂરી મસાલા ઢોસા જે બહુ ટેસ્ટી હતા. ગુજરાત કોસ્ટલ રાઇડમાં મારી ગિરનારની ઈચ્છા હતી જે મેં કમ્પ્લીટ કરી અને હવે હું નેક્સ્ટ ડેસ્ટિનેશન ક્યાં જઈ રહ્યો છું એના માટે તમારે નેક્સ્ટ બ્લોગનો વેટ કરવો પડશે. તો તમારો ફ્રેન્ડ મેહુલ સોલંકી તમને મળશે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.